આજે આપણે તે અત્યંત મહત્વપૂર્ણ શ્લોક જોઈશું જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનની દ્વિધાનો અંત લાવે છે અને મનુષ્યના કલ્યાણ માટેના બે મુખ્ય માર્ગોનું વર્ણન કરે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 2માં આપણે જોયું કે અર્જુન ગૂંચવણમાં હતો. તેણે ભગવાનને વિનંતી કરી કે આપ મને કોઈ એક નિશ્ચિત માર્ગ બતાવો જેનાથી મારું શ્રેય, કલ્યાણ થાય. આજે આપણે જોઈશું અધ્યાય 3, શ્લોક 3, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે આ સંસારમાં પરમતત્વને પામવા માટે બે મુખ્ય માર્ગો છે અને તે કોના માટે છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. શ્રી ભગવાનુવાચ લોકેસ્મિન્દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ જ્ઞાનયોગેન સાંખ્યાના કર્મયોગેન યોગીનામ 3. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, હે નિષ્પાપ અર્જુન, આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા, સાધના પદ્ધતિ મારા દ્વારા પહેલાં કહેવામાં આવી છે. સાંખ્યયોગીઓ માટે જ્ઞાનયોગ અને કર્મયોગીઓ માટે કર્મયોગ. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. ભગવાન અર્જુનને કયા નામથી સંબોધે છે? જવાબ: અનઘ, હે નિષ્પાપ પવિત્ર અર્જુન. 2. આ લોકમાં કેટલા પ્રકારની નિષ્ઠા, માર્ગ બતાવવામાં આવી છે? જવાબ: દ્વિવિધા નિષ્ઠા, 2 પ્રકારની. 3. સાંખ્યયોગીઓ માટે કયો માર્ગ છે? જવાબ: જ્ઞાનયોગ. 4. કર્મયોગીઓ માટે કયો માર્ગ બતાવ્યો છે? જવાબ: કર્મયોગ. 5. પુરા પ્રોક્તા એટલે શું? જવાબ: સૃષ્ટિના પ્રારંભમાં મારા દ્વારા જ આ કહેવામાં આવ્યું છે. 6. ભગવાન અર્જુનને અનઘ કેમ કહે છે? જવાબ: કારણ કે પાપરહિત હૃદયમાં જ જ્ઞાન ટકી શકે છે અને સાચો પ્રશ્ન પૂછવાની જિજ્ઞાસા જાગે છે. 7. શું આ બંને માર્ગો એકબીજાથી વિરુદ્ધ છે? જવાબ: ના, બંને માર્ગોનો ઉદ્દેશ એક જ છે, પરમતત્વની પ્રાપ્તિ, પરંતુ ચાલવાની રીત અલગ છે. 8. જ્ઞાનયોગ કોના માટે છે? જવાબ: જેઓ આત્મચિંતન અને વિવેકબુદ્ધિ દ્વારા સત્યને સમજવા માંગે છે. 9. કર્મયોગ કોના માટે છે? જવાબ: જેઓ નિષ્કામ ભાવે પોતાનું કર્તવ્ય બજાવીને ઈશ્વર સુધી પહોંચવા માંગે છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: 3જા અધ્યાયનો 3જો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. પોતાની પ્રકૃતિને ઓળખવી, નોઈંગ યોર નેચર. દરેક મનુષ્યનો સ્વભાવ અલગ હોય છે. કોઈ વિચારશીલ હોય છે તો કોઈ કાર્યશીલ. જીવનનો ઉદ્દેશ એ સમજવાનો છે કે આપણે કયા માર્ગે સરળતાથી પ્રગતિ કરી શકીએ છીએ. ભગવાને સ્પષ્ટ કર્યું છે કે જ્ઞાન અને કર્મ બંને આદરણીય છે. આપણે બીજાનું જોઈને અનુકરણ કરવાને બદલે આપણી પ્રકૃતિ મુજબનો માર્ગ પકડવો જોઈએ. 2. નિષ્ઠા એટલે કે અતૂટ શ્રદ્ધા, સ્ટેડફાસ્ટ કમિટમેન્ટ. ભગવાન નિષ્ઠા શબ્દ વાપરે છે, જેનો અર્થ છે કોઈપણ માર્ગ પર દ્રઢતાથી ટકી રહેવું. જીવનનો ઉદ્દેશ માત્ર જ્ઞાન મેળવવાનો કે માત્ર કામ કરવાનો નથી, પણ જે માર્ગ પકડ્યો હોય તેમાં પૂરેપૂરી નિષ્ઠા રાખવાનો છે. અડધે રસ્તેથી પાછા વળવાને બદલે શ્રદ્ધાપૂર્વક આગળ વધવું એ જ સાચી સાધના છે. 3. પવિત્રતાનો આગ્રહ, પ્યુરિટી એઝ અ ફાઉન્ડેશન. ભગવાને અર્જુનને અનઘ, પાપરહિત કહીને સંબોધ્યો છે. જીવનનો ઉદ્દેશ આપણી આંતરિક શુદ્ધિ જાળવી રાખવાનો છે. ભલે તમે જ્ઞાનના માર્ગે હોવ કે કર્મના માર્ગે, જો હૃદયમાં પવિત્રતા હશે તો જ પરમાત્માનો સાક્ષાત્કાર થશે. પાપ અને અહંકારથી મુક્ત થવું એ જ તમામ યોગનો પાયો છે. નિષ્કર્ષ ટૂંકમાં. 1. મનુષ્યના સ્વભાવ મુજબ કલ્યાણના બે માર્ગો છે, જ્ઞાનયોગ અને કર્મયોગ. 2. બંને માર્ગો અંતે એક જ લક્ષ્ય તરફ લઈ જાય છે. 3. આંતરિક પવિત્રતા અને નિષ્ઠા વગર કોઈપણ માર્ગ સફળ થતો નથી. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 3, શ્લોક 4, જેમાં ભગવાન સમજાવશે કે માત્ર કર્મોનો ત્યાગ કરવાથી કે સંન્યાસ ધારણ કરવાથી સિદ્ધિ મળતી નથી. કર્મમાંથી મુક્ત થવા માટે પણ કર્મ જ કરવું પડે છે. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.